નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ એસપીઆઈ યુનિટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં 10મા ધોરણના ચેપ્ટર નંબર 10 ની અંદર વર્તુળના વક્ર અરીસાઓ વિશે આપણે વાતચીત કરી હતી. એ જ વક્ર અરીસાઓમાં બહિર્ગોળ અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબથી આજે આપણે શરૂઆત કરશું. તે પહેલા થોડુંક રિવિઝન કરી લઈએ. ગયા લેક્ચરમાં મિત્રો આપણે વિવિધ અરીસાઓના પદોની વ્યાખ્યાઓ બાદ અરીસાઓના પ્રકાર, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો તેમની વિશે ચર્ચા કરી હતી. બંને અરીસાની સામે અલગ અલગ જગ્યાએ જો વસ્તુ મૂકવામાં આવે તો તેના વડે રચાતા પ્રતિબિંબ વિશે વાત કરી હતી. એમાં ખાસ અંતર્ગોળ અરીસાની સામે 6 અલગ અલગ સ્થાને આપણે વસ્તુઓ મૂકી અને તેના વડે રચાતા પ્રતિબિંબ જોયા હતા. તેનું ફરીવાર આજે રિવિઝન કરી લઈએ. સૌપ્રથમ અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને આપણે અનંત અંતરે મૂકવામાં આવી હતી, તો તેના વડે રચાતું પ્રતિબિંબ ક્યાં, કેવું અને કેવા પ્રકારનું મળે તેની આપણે વાત કરી હતી. તો જ્યારે વસ્તુને અંતર્ગોળ અરીસાની સામે અનંત અંતરે મૂકવામાં આવે અથવા અનંત અંતરે હોય તો તેના વડે રચાતું પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું, અત્યંત નાનું, બિંદુવત અને મુખ્ય કેન્દ્ર F ઉપર મળે છે. બીજી આકૃતિ આવી હતી કે જ્યારે વસ્તુને અંતર્ગોળ અરીસાની સામે C થી થોડે દૂર મૂકવામાં આવે ત્યારે રચાતું પ્રતિબિંબ આપણને મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C ની વચ્ચે નાનું, એટલે કે વસ્તુ કરતા નાનું, વાસ્તવિક અને ઉલટું મળે છે. ત્યારબાદ ત્રીજી આકૃતિ આવી હતી કે જ્યારે આપણે વસ્તુને વક્રતા કેન્દ્ર C પર મૂકવામાં આવે છે, એટલે કે C ઉપર જ્યારે વસ્તુ મૂકીશું તો આપણને તેનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર C ઉપર જ મળશે, વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કદ જેવડું મળશે. ત્યારબાદ આપણે જોયું હતું કે વસ્તુને આપણે અંતર્ગોળ અરીસાની સામે વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મૂકીએ તો આપણને પ્રતિબિંબ C થી દૂર, વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા મોટું મળતું હતું. ત્યારબાદ આપણે વસ્તુને મુખ્ય કેન્દ્ર F પર મૂકી. તો જ્યારે આપણે વસ્તુને મુખ્ય કેન્દ્ર F ઉપર મૂકીએ તો આપણને તે વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળતું હતું, એટલે કે વાસ્તવિક, ઉલટું અને ખૂબ જ વિવર્તિત મળતું હશે. ત્યારબાદ વસ્તુને આપણે અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે જ્યારે વસ્તુ મૂકી હતી અંતર્ગોળ અરીસાની સામે, તો આપણને વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ, આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું મળ્યું. અહીંયા આપણે પ્રતિબિંબ મેળવવા માટે બંને જે પરાવર્તિત કિરણો હતા તેમને આપણે પાછળ તરફ લંબાવ્યા હતા અને આપણને પ્રતિબિંબ મળ્યું હતું. અને અહીંયા જે પ્રતિબિંબ આપણને મળ્યું હતું એ અરીસાની પાછળ મોટું, એટલે કે વિવર્તિત, અને આભાસી અને ચત્તુ મળે છે. અરીસા અંતર્ગોળ અરીસાની 6 આકૃતિમાં 5 આકૃતિમાં આપણને વાસ્તવિક પ્રતિબિંબ મળ્યું, જ્યારે છેલ્લી જે આકૃતિ એમાં આપણને આભાસી પ્રતિબિંબ મળ્યું છે. એટલે કે અંતર્ગોળ અરીસામાં આપણને વાસ્તવિક પ્રતિબિંબ પણ મળી શકે છે અને આભાસી પ્રતિબિંબ પણ મેળવી શકે છે. મિત્રો, આજે આપણે બહિર્ગોળ અરીસા માટે રચાતા પ્રતિબિંબની વાત કરીશું કે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને અલગ અલગ સ્થાને મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં મળશે તેની આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને આપણે અનંત અંતરે મૂકીએ છીએ. તો હવે જ્યારે વસ્તુને બહિર્ગોળ અરીસાની સામે અનંત અંતરે મૂકવામાં આવે તો અંતર્ગોળ અરીસામાં જે રીતે આપણે કર્યું હતું કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર લઈ શકાય, તો અહીં પણ આપણે વસ્તુને અનંત અંતરેથી આવતા જે પ્રકાશના કિરણો છે, વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એ મુખ્ય અક્ષને સમાંતર આવતા હશે તેવું માની લઈએ તો તેની વડે જે પ્રતિબિંબ રચાશે તે પણ આપણને મુખ્ય કેન્દ્ર F પર મળશે. પણ અહીં આપણે બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રની જે વ્યાખ્યા આવી હતી ત્યારે જે આકૃતિ એ જો આપણે અત્યારે યાદ કરીએ તો આપણે ત્યારે એવું ભણ્યા હતા કે જો મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો બહિર્ગોળ અરીસા ઉપર આપાત કરવામાં આવે તો બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો બહિર્ગોળ અરીસા વડે પરાવર્તન પામીને વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હતો આપણને. એટલે કે જે પરાવર્તિત કિરણો છે એ છૂટા પડતા હતા પણ એને આપણે પાછળ તરફ લંબાવતા હતા. તો અહીં પણ બહિર્ગોળ અરીસાની સામે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આવે છે
તો અહીંયા પણ આપણે પ્રતિબિંબ મેળવવા માટે એ કિરણોને પાછળ લંબાવવા પડશે, એટલે આપણને આભાસી પ્રતિબિંબ અને મુખ્ય કેન્દ્ર F ઉપર મળશે. તો બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો આપણને પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F ઉપર, પણ બહિર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર F અરીસાની પાછળની સાઈડ, એટલે કે વસ્તુની વિરુદ્ધ બાજુએ હોય છે. એટલે આપણને પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને ખૂબ નાનું બિંદુવત મળશે. બીજી આકૃતિ છે કે જ્યારે તમે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં મૂકો. મિત્રો અહીંયા આવું એટલા માટે છે કે અંતર્ગોળ અરીસામાં શું હતું કે અરીસાની ડાબી બાજુ, એટલે કે સામેની સાઈડ જ્યાંથી પ્રકાશના કિરણો આપણે આપાત કરતા તે બાજુએ જ વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર આવેલા હતા. એટલે ત્યાં આપણે અલગ અલગ સ્થાન લઈ શકતા હતા. પણ બહિર્ગોળ અરીસા માટે તો એ બધી જે વસ્તુ છે, એટલે કે વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર, એ અરીસાની પાછળની સાઈડ છે કે જ્યાંથી પ્રકાશના કિરણો આપણે આપાત કરવાના છે એ બાજુએ તો કોઈ વક્રતા કેન્દ્ર કે મુખ્ય કેન્દ્ર છે નહીં. એટલે ત્યાં એવા કોઈ ઓપ્શન આપણી પાસે છે નહીં. એટલે આપણી પાસે એક જ ઓપ્શન છે કે ધ્રુવ P અને અનંત અંતરની વચ્ચે વસ્તુને તમે ગમે ત્યાં મૂકશો બહિર્ગોળ અરીસાની સામે, તો એમાંથી આવતા પ્રકાશના કિરણો છે, તો અહીં બે પ્રકાશના કિરણો આપણે લીધા છે. એક છે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું, અને બીજું જે છે તે વક્રતા કેન્દ્ર, અને બીજું જે છે તે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું હોય તેવું એક પ્રકાશનું કિરણ લીધું છે. અહીં મિત્રો જે પ્રકાશના કિરણો બંને લીધા છે તેમાં અરીસાની પાછળની સાઈડ લંબાવેલા જે કઈ કિરણો છે એ આપણે ડોટેડ લાઈન વડે દર્શાવશું, અને હકીકતના જે પ્રકાશના આપાત કિરણો અને પરાવર્તિત કિરણો છે એ આપણે કન્ટિન્યુઅસ લાઈન વડે દર્શાવીશું. અહીં જે ખાસ C માંથી પસાર થતું જે પ્રકાશનું કિરણ છે એ દોરવા માટે પહેલા C અને આપણું જે વસ્તુ છે તેનું બિંદુ A, તેની કન્ટિન્યુ લાઈન દોરી એમાં અરીસાની પાછળની લાઈન છે એ ડોટેડ લાઈન દોરેવી, અને અરીસાની આગળની, એટલે કે વસ્તુ બાજુની જે લાઈન છે એ કન્ટિન્યુ લાઈન દોરવી, જેથી આપણે દોરવામાં સરળતા રહેશે. એ રીતે આપણે જ્યારે કરશું તો આપણને અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે બહિર્ગોળ અરીસાની સામે જે વસ્તુ રાખી છે તેનું પ્રતિબિંબ ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મળશે. આ પ્રતિબિંબ તમે આકૃતિ પરથી જોઈ શકશો કે આભાસી છે, ચત્તુ છે અને વસ્તુ કરતા નાનું છે. એટલે કે બહિર્ગોળ અરીસાની સામે જ્યારે તમે વસ્તુને અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં મૂકશો, અને પ્રતિબિંબ જે છે તે આભાસી, ચત્તુ, વસ્તુ કરતા નાનું, ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મળશે. તો મિત્રો આ થઈ વક્ર અરીસાઓની, એટલે કે ગોલીય અરીસાઓની સામે અલગ અલગ સ્થાને વસ્તુ મૂકતા આપણને પ્રતિબિંબ ક્યાં રચાય તેની માહિતી. ફરીવાર એકવાર આપણે રિવિઝન કરી લઈએ. બહિર્ગોળ અરીસા માટે જ્યારે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ આપણને મુખ્ય કેન્દ્ર F ઉપર આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા અત્યંત નાનું બિંદુવત મળશે. જ્યારે વસ્તુને અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં મૂકવામાં આવે બહિર્ગોળ અરીસાની સામે, તો આપણને પ્રતિબિંબ આભાસી, ચત્તુ, વસ્તુ કરતા નાનું અને ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મળશે. મિત્રો હવે જેટલા પ્રતિબિંબ આપણે જોયા, 8 પ્રકારે પ્રતિબિંબ મળ્યા, તો ક્યારેક આની ઉપરથી પણ પ્રશ્ન પૂછી શકે, જો બંને અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં આભાસી પ્રતિબિંબ મળ્યા છે, પણ આભાસી, ચત્તુ અને મોટું પ્રતિબિંબ જો આપણને જોતું હોય તો આપણે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવો પડશે. જો આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ જોતું હોય તો આપણે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવો પડશે. એટલે ખાસ ધ્યાન રાખજો કેવા પ્રકારનું પ્રતિબિંબ મળ્યું છે એ પ્રમાણે અરીસો અને વસ્તુનું સ્થાન પણ અલગ અલગ થશે. ઉદાહરણ તરીકે તમને એવું પૂછે કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યાં મૂકવાથી પ્રતિબિંબ આપણને આભાસી, ચત્તુ અને મોટું મળે, તો જવાબ આવશે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. પણ જો એમ પૂછવું હોય કે આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ મેળવવા માટે કયા અરીસાનો ઉપયોગ કરી શકાય, તો મિત્રો આપણી પાસે 3 અરીસા છે: સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો સમતલ અરીસામાં આભાસી પ્રતિબિંબ જે આપણને મળે છે એ વસ્તુના કદ જેવડું મળે છે,
અંતર્ગોળ અરીસામાં આભાસી પ્રતિબિંબ એક મળતું હતું એ આપણને વસ્તુ કરતા મોટું મળતું હતું. જ્યારે બહિર્ગોળ અરીસામાં જે પ્રતિબિંબ મળે છે આપણને આભાસી પ્રતિબિંબ જે મળે છે એ વસ્તુ કરતા નાનું મળે છે. એટલે જો તમને એમ પૂછ્યું કે આભાસી, ચત્તુ અને મોટું પ્રતિબિંબ મેળવવું છે તો આવશે અંતર્ગોળ અરીસો. આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ મેળવવું હોય તો આવશે બહિર્ગોળ અરીસો. આભાસી, ચત્તુ અને વસ્તુના કદ જેવડું પ્રતિબિંબ મેળવવું છે તો આવશે સમતલ અરીસો. પરંતુ જો એમ પૂછે કે વાસ્તવિક, ઉલટું, તો વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબ ફક્ત અંતર્ગોળ અરીસામાં જ મળ્યા છે, નથી બહિર્ગોળમાં મળ્યા કે નથી સમતલમાં મળ્યા. તો પછી કઈ આપણી પાસે કઈ ઓપ્શન બીજા રહેતા નથી, તો ફક્ત આપણે અંતર્ગોળ અરીસો જ આવશે. વાસ્તવિક પ્રતિબિંબ શબ્દ આવે એટલે બહુ લાંબુ વિચારવું એની કરતા આપણે સીધું કહી શકીએ કે અંતર્ગોળ અરીસો જ હશે તો જ આપણને વાસ્તવિક પ્રતિબિંબ મળે. બાકી વાસ્તવિક પ્રતિબિંબ બહિર્ગોળ કે સમતલ અરીસામાં મળી શકતા નથી. અને હવે આપણે જોશું બહિર્ગોળ અરીસાના ઉપયોગ. એક ઉપયોગ તો આપણે સામાન્ય રીતે ઘણીવાર જોયો પણ હોય છે અને બધાએ અનુભવ પણ કર્યો હોય છે કે આપણી જે સાઈડ કાચ હોય ગાડીના એમાં જે અરીસો હોય છે એ બહિર્ગોળ અરીસો હોય છે અને એમાં નીચે લખ્યું હોય કે ઓબ્જેક્ટ ઇઝ મોર નિયર ધેન રિયર, એટલે કે હકીકતમાં જે વસ્તુ છે એની કરતા તમને થોડીક નજીક બતાવે છે. અને એમાં તમે જોયું હશે કે જે તમારી પાછળ રહેલે કે સાઈડ કાચમાં તમે જોશો તો એમાં તમને જે પાછળ રહેલું વાહન હશે એ એમાં થોડુંક નાનું અને નજીક વધુ બતાવશે કે જેથી આપણે સાવચેતીપૂર્વક ગાડી ચલાવી શકીએ. એટલે જે આપણે સાઈડ કાચ હોય છે એની અંદર જે અરીસો વપરાય છે એ બહિર્ગોળ અરીસો હોય. પછી બીજું ઘણીવાર તમે જોયું છે કોઈ દુકાન છે, કોઈ મોટી હોટલ હોય કે કોઈ એવી જે જગ્યાઓ હોય છે, અમુક પાર્કિંગ ઝોન હોય તો ત્યાં તમે જોયું છે ગેટની બાજુમાં મોટો જબર અરીસો રાખેલો હોય છે. એ પણ બહિર્ગોળ અરીસો હોય કે જેની અંદર તેની આસપાસથી ત્યાંથી પસાર થતા વાહનો હોય કે માણસો હોય તે તમામ એ અરીસામાં બધું કેચઅપ થઈ છે, કારણ કે થોડુંક પ્રતિબિંબ નાનું મળશે પણ આપણને બધી વસ્તુ આવરી લેશે. તો એક પ્રકારની સેફટી, સાવચેતી માટે પણ એટલે કે સુરક્ષા માટે પણ આ અરીસાનો ઉપયોગ થાય છે. તો આ બહિર્ગોળ અરીસાના બે મુખ્ય ઉપયોગ આપણે જોઈએ. હવે મિત્રો આપણે જોઈએ છીએ અગત્યનો અને બહુ મજા આવે એવો ટોપિક છે કે અંતર્ગોળ કે બહિર્ગોળ કે સમતલ આ અરીસાઓને હવે આપણે એની અંદર ગાણિતિક વસ્તુઓ ઉપર જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા આવે છે કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ. તમે 8મા કે 9મા ધોરણમાં ગણિતમાં એવું ભણ્યા હશો. ચરણ ને યામ, ભૂમિતિ એવું બધું આવતું. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, એક્સ અક્ષ, વાય અક્ષ, પછી ધન એક્સ, ઋણ એક્સ, ધન વાય, ઋણ વાય, આવા આલેખમાં તમે એવું બધો ઉપયોગ કર્યો હશે. એ જ કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિનો આપણે અરીસામાં ઉપયોગ કરવાનો છે. તો અરીસામાં કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ કઈ રીતે લાગુ પડે તો એ આપણે આજે સમજવાનું છે. બહુ મજા આવી વસ્તુ છે. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે થોડુંક સમજી લઈએ, એની ઉપર તમને સમતલ અરીસા વિશે આપોઆપ ખ્યાલ આવી જશે કે તેમાં કઈ રીતે કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ હોય છે. કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ અરીસામાં વાપરવા માટેના 3 મુખ્ય મુદ્દાઓ છે. એમાં પહેલો મુદ્દો કે બધા જ અંતરો ધ્રુવ P થી માપવા અને મુખ્ય અક્ષને સમાંતર રહે એ રીતે માપવા. એટલે કે ધ્રુવ P જે છે ત્યાંથી આપણે બધું માપવાનું શરૂ કરવું પડશે. એટલે કે આલેખની અંદર આપણે જેને ઉગમ બિંદુ કહેતા O વડે દર્શાવતા ગણિતમાં, એ આપણી માટે અહીંયા થઈ ગયું છે ધ્રુવ P. એટલે કોઈ પણ અરીસો હોય એમાં કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ વાપરવી હોય તો ધ્રુવ P એ આપણું ઉગમ બિંદુ તરીકે લઈ લેવાનું. એટલે ત્યાંથી બધા હવે અક્ષ આપણે એક્સ અક્ષ, વાય અક્ષ ને એવું બધું ધારી શકીએ કે ત્યાંથી કંઈક હશે. પછી બીજો અગત્યનો મુદ્દો છે કે આપાત કિરણની દિશામાં જે અંતરો હોય છે એને ધન લેવા અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતરો ઋણ લેવા. મિત્રો આ બહુ સમજવા જેવું છે. આપાત કિરણની દિશામાં અંતરો ધન કીધા છે. એટલે કે અંતરો માપવાના છે ધ્રુવ P થી જ તે. પણ હવે જો વસ્તુને તમે ડાબી સાઈડ રાખી હોય તો ડાબી સાઈડ જે વસ્તુ રહેલી હોય અરીસાની ડાબી સાઈડ તો તેમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ અરીસા તરફ આવે છે, પણ એની દિશા જે છે આપાત કિરણની દિશા એ
આમ જોઈએ તો જમણી બાજુ તિરકની દિશા થઈ. એટલે જ્યારે તમે અંતર ધ્રુવ P થી માપવા જશો તો વસ્તુ ડાબી બાજુ છે અને પ્રકાશના કિરણો આવે છે જમણી સાઈડ, એટલે એ થશે હકીકતમાં વિરુદ્ધ દિશા. એટલે આપણી માટે જે વસ્તુ ડાબી સાઈડ રાખેલી હશે એ વસ્તુ માટે વસ્તુ અંતર થશે ઋણ દિશામાં. એ જ રીતે એનાથી વિરુદ્ધ એવું કહી શકાય કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જે અંતર હશે એ ઋણ હશે અને આપાત કિરણની દિશામાં જે અંતર છે એ ધન હશે. ત્રીજો મુદ્દો છે કે આ મુખ્ય અક્ષ જે છે, એટલે કે આપણે મુખ્ય અક્ષ દોરીએ અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખા, એ મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ એ ધન લેશું અને નીચે તરફની ઊંચાઈ જે છે એ આપણે ઋણ લેશું. તો આ ત્રણ અગત્યની વાત ઉપરથી આપણે કઈ દિશામાં વસ્તુ હોય તો એને વસ્તુ અંતર ધન લેવું કે ઋણ લેવું, પ્રતિબિંબ અંતર ધન ઋણ લેવું, ઉપર તરફની ઊંચાઈ હોય તો એ ધન લેવી, નીચે તરફની ઊંચાઈ હોય તો ઋણ લેવી કે કેમ લેવી, એની આપણે ચર્ચા આ ત્રણ નિયમ ઉપરથી બધું આપણે કહી શકશું. ત્રણ નિયમ ફરી વાર કહી દઉં છું. બધા જ અંતરો ધ્રુવ P થી માપવા અને મુખ્ય અક્ષને સમાંતર રહે એ રીતે. બીજો મુદ્દો, આપાત કિરણની દિશામાં જે અંતર આપણે માપશું એ ધન લેશું, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જે અંતર હશે એ ઋણ લેશું. મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ ધન, મુખ્ય અક્ષની નીચે તરફની ઊંચાઈ હશે એ ઋણ લેશું. આ બાબત સ્પષ્ટ થઈ જાય એટલે આની ઉપરથી આપણે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ડાબી બાજુ મૂકી હોય ઉદાહરણ તરીકે, તો એમાંથી આપણે કઈ કઈ વસ્તુ ધન અને કઈ ઋણ લેવી એ એક આકૃતિ ઉપરથી આપણે સમજીએ. ઉદાહરણ તરીકે તમને આકૃતિમાં એક અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ડાબી સાઈડ મૂકી છે. વસ્તુ AB છે, એની માટે P, F, C અને વસ્તુનું સ્થાન બતાવી છે. હવે એ માંથી જે પ્રકાશનું કિરણ નીકળશે એ અરીસા તરફ જશે એટલે આપાત કિરણની દિશા P તરફ થઈ. હવે આપણે અંતર માપશું P થી B તરફ, એટલે એ વસ્તુ અંતર થયું. P થી B એટલે અરીસાથી વસ્તુ સુધીનું અંતર. તો જે અંતર PB થયું તે PB અંતર આપાત કિરણની વિરુદ્ધ દિશામાં થયું, એટલે કે અરીસાની ડાબી સાઈડ થયું. આમ જોઈએ ને તો તમે જો ડાબી સાઈડ જ વસ્તુ રાખવાનો નિયમ રાખો તો એવું કહી શકાય કે અરીસાની ડાબી બાજુ અંતર ઋણ લેવા પડશે, અરીસાની જમણી બાજુ ધન, મુખ્ય અક્ષની ઉપર ધન, નીચે તરફ ઋણ. એટલે આમ જોઈએ ને તો જો તમે આલેખ દોરવા બેસો તો P ને ઉગમ બિંદુ લઈ લો અને X અને Y અક્ષ દોરી નાખો તો તમને સીધો આઈડિયા આવી જાય કે આપણે ઉગમ બિંદુની ડાબી સાઈડ ઋણ લેતા, જમણી સાઈડ ધન લેતા, ઉપર તરફ ધન લેતા, નીચે તરફ ઋણ લેતા. તો અહીં આપણે જો વસ્તુ અંતર તરફ જઈએ તો વસ્તુ અંતર PB થશે. તો PB આપણી માટે અહીંયા થશે ઋણ. પછી આપણે જઈએ વક્રતા ત્રિજ્યા, એટલે કે P થી C સુધીનું અંતર. તો P થી C સુધીનું અંતર એ પણ ડાબી સાઈડ જ છે એટલે વક્રતા ત્રિજ્યા પણ અહીં ઋણ થશે. પછી આપણે જઈએ પ્રતિબિંબ. આપણને ખબર છે વસ્તુને જ્યારે તમે વક્રતા કેન્દ્ર C થી દૂર મૂકો તમને પ્રતિબિંબ C અને F ની વચ્ચે મળવાનું છે. તો C અને F ની વચ્ચે પ્રતિબિંબ મળ્યું છે A', B'. તો અહીં આપણને PB', તો એ આપણી માટે થઈ ગયું છે પ્રતિબિંબ અંતર. તો અહીં પણ આપણને પ્રતિબિંબ અંતર કેવું મળશે? એ પણ ઋણ મળશે, એટલે કે E- મળશે. પછી આપણે જોઈએ તો કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ એટલે અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું અંતર, એટલે કે PF થયું. તો અહીં PF, F પણ ડાબી બાજુ જ છે. તો આપણને અહીં અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ પણ કેવી મળશે? ઋણ મળશે. હવે આપણે જોઈએ ઊંચાઈની વાત. તો મિત્રો આપણે જે વસ્તુ લીધી છે તો એ વસ્તુ તમે જો મુખ્ય અક્ષની ઉપર તરફ છે એટલે AB જે છે એ વસ્તુની ઊંચાઈ એ આપણે લેશું ધન અને A', B' એ છે પ્રતિબિંબની ઊંચાઈ જે નીચે તરફ છે એટલે એ આપણે લેશું ઋણ. તો અહીં આપણે કેન્દ્ર લંબાઈ ઋણ, વક્રતા ત્રિજ્યા ઋણ, વસ્તુ અંતર U પણ ઋણ મળ્યું અને પ્રતિબિંબ અંતર V પણ ઋણ મળ્યું. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીં વસ્તુ અંતર આપણે ઓપ્ટિક્સની અંદર એટલે કે પ્રકાશશાસ્ત્રમાં સ્મોલ u વડે દર્શાવીએ છીએ, પ્રતિબિંબ અંતર સ્મોલ v વડે દર્શાવીએ છીએ અને વસ્તુની ઊંચાઈ h અને પ્રતિબિંબની ઊંચાઈ આપણે h' લીધું. તો અહીં તમે જોશો તો વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ આ તમામ વસ્તુ આપણને ઋણ મળે.
હવે બહિર્ગોળ અરીસા માટે વિચારીએ તો બહિર્ગોળ અરીસા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો તમે વિચારો, વસ્તુ AB આપણે રાખેલી છે અરીસાની સામે, એમાંથી આવતા પ્રકાશના કિરણો પ્રતિબિંબ આપણને ખબર જ છે, હમણાં જ જોયું આપણે કે ધ્રુવ P અને અનંત અંતરની વચ્ચે ગમે ત્યાં તમે વસ્તુ મૂકો, તમને પ્રતિબિંબ હંમેશા ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે આભાસી ચતુન વસ્તુ કરતા નાનું મળશે. તો અહીં જુઓ તમે, P થી B સુધીનું અંતર એ આપણી માટે શું થઈ ગયું? વસ્તુ અંતર, કારણ કે વસ્તુ ડાબી સાઈડ છે. તો અહીં વસ્તુ અંતર કેવું આવશે? ઋણ. હવે P થી B ડેશ, તો એ થઈ ગયું આપણી માટે પ્રતિબિંબ અંતર. તો મિત્રો અહીંયા પ્રતિબિંબ આપણને અરીસાની પાછળની સાઈડ મળે છે, એટલે P થી B ડેશ તરફની દિશા એ આપાત કિરણની દિશા જ થઈ, એટલે આ અંતર આપણે લઈશું ધન. તો અહીં આપણને પ્રતિબિંબ અંતર મળશે ધન, એટલે કે PB ડેશ જે છે એ આપણને ધન મળ્યું. પછી કેન્દ્ર લંબાઈ, તો F પણ જમણી સાઈડ જ છે, તો આપણને PF કેન્દ્ર લંબાઈ પણ કેવી મળશે? ધન. એ જ રીતે PC એટલે કે વક્રતા ત્રિજ્યા, એ પણ જમણી બાજુ છે, એટલે એ પણ આપણને કેવી મળશે? ધન મળશે. વસ્તુ ઊંચાઈ, તો કે વસ્તુ ચત્તી છે અને પ્રતિબિંબ પણ એ જ રીતે છે, એટલે બંને આપણને કેવું મળશે? ધન. વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ. તો બહિર્ગોળ અરીસામાં આપણને વસ્તુ અંતર ઋણ મળ્યું, બાકી બધું આપણને ધન મળ્યું. એટલે કે વસ્તુ અંતર સિવાય પ્રતિબિંબ અંતર, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ, વસ્તુની ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈ, આ બધી વસ્તુ આપણને કેવી મળી છે? ધન મળી છે. તો આ રીતે મિત્રો આપણે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ અરીસા માટે કેવી રીતે વાપરી શકાય તેનો આપણે અભ્યાસ કર્યો. ફરીવાર કહી દઉં કે અરીસાના ધ્રુવ P થી બધા જ અંતરો માપવા આપાત કિરણની દિશામાં અંતર ધન, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં ઋણ, મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ ધન, નીચે તરફની ઊંચાઈ ઋણ. અને મિત્રો આવું બહુ કન્ફ્યુઝન જેવું લાગે તો ખાલી એટલી વસ્તુ સમજી લેવાની કે અરીસો હોય એની ડાબી બાજુના અંતરો ઋણ લેવા, જમણી બાજુના અંતર ધન લેવા. ઉપર તરફની ઊંચાઈ ધન લેવી, નીચે તરફની ઊંચાઈ ઋણ લેવી. તમને સરળતાથી યાદ થઈ જાય. ખાસ ધ્યાન રાખજો ક્યારે શું પ્લસ લેવું ને ક્યારે માઇનસ. મિત્રો હંમેશા વસ્તુ અંતર કોઈ પણ પ્રકારનો અરીસો હોય ઋણ જ હશે. વસ્તુ અંતર હંમેશા અંતર્ગોળ અરીસો હોય, બહિર્ગોળ અરીસો હોય કે સમતલ અરીસો, એ હંમેશા તમને ઋણ જ મળશે. આ વસ્તુ આપણને દાખલાઓ જ્યારે આપણે અરીસાના સૂત્ર આધારિત કરશું ત્યારે ખૂબ કામમાં આવવાની છે. એટલે ખાસ સમજો ક્યારે શું ધન લેવું અને ક્યારે શું ઋણ લેવું. એટલે ખાસ યાદ રાખજો, વસ્તુ અંતર હંમેશા ઋણ જ આવશે. અને હવે આપણે મિત્રો જઈ રહ્યા છીએ અરીસાના સૂત્ર ઉપર. જૂના 10મા ધોરણના સિલેબસમાં અને અત્યાર સુધી જ્યારે આ ચેપ્ટર આવતું, તો આ ચેપ્ટરની અંદર અરીસાના સૂત્ર તારવણી અને લેન્સના સૂત્રની તારવણી એ આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતા અને બોર્ડની અંદર ઘણી બધી વાર પૂછાઈ ગયેલા પ્રશ્નો હતા સૂત્ર તારવણી. પણ મિત્રો નવા સિલેબસની અંદર સૂત્ર તારવણી છે નહીં. સૂત્ર છે એના આધારિત દાખલા પણ છે, એના આધારિત MCQ પણ છે, બધી જ વસ્તુ છે, પણ સૂત્રની તારવણી અહીં નથી આપેલી. પણ આપણે સૂત્ર તારવણી કરશું અને સૂત્ર તારવશું પણ ખરી. બહુ ઈઝી છે, તમને સરળતાથી યાદ પણ રહી જાય એવું છે, એટલે આપણે સૂત્ર તારવણી પણ કરશું. હવે અરીસાનું સૂત્ર છે શું, કેવું હોય એ સૂત્ર, એની પહેલા આપણે ચર્ચા કરી લઈએ. મિત્રો અરીસાનું સૂત્રની એક વ્યાખ્યા આપી છે કે અરીસા માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણને અરીસાનું સૂત્ર કહેવાય. એટલે આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે અરીસાના સૂત્રમાં વસ્તુ અંતર એટલે કે સ્મોલ u, પ્રતિબિંબ અંતર એટલે કે સ્મોલ v અને કેન્દ્ર લંબાઈ એટલે સ્મોલ f, આ ત્રણ શબ્દ આવતા હશે. એટલે કે u, v અને f થી બનેલું કંઈક સૂત્ર હશે જેને આપણે અરીસાનું સૂત્ર કહેશું. આ ત્રણ સિવાય બીજું કાંઈ, બીજા કોઈ આલ્ફાબેટ એટલે કે ચલ હશે નહીં. એવું જે સૂત્ર હશે, એટલે કે એવું જે સૂત્ર હશે કે જેની અંદર વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f આવતી હશે, બાકી કોઈ પ્રકારના ચલ આવતા હશે નહીં. તો એવું જે આપણે સૂત્ર મેળવશું તો એને આપણે કહેશું અરીસાનું સૂત્ર. અને અરીસાના સૂત્ર ઉપરથી ઘણા બધા દાખલાઓ આવે છે. એમની અંદરથી એક આપણને બીજું પણ સૂત્ર મળશે, વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર પણ આપણને આ જ સમીકરણ ઉપરથી મળશે.
અને એની ઉપરથી ઘણી બધી વસ્તુઓ આપણે જે આકૃતિઓ 8 જોઈ આકૃતિ 6 અંતર્ગોળ અરીસાની અને 2 બહિર્ગોળ અરીસાની ઈ સૂત્ર સાથે પણ સુસંગત થશે અને આ જે સૂત્ર છે અરીસાનું સૂત્ર એ તમામ પ્રકારના અરીસાઓને લાગુ પડે છે. સૂત્ર બહુ સિમ્પલ છે, યાદ રાખવું બહુ સરળ છે. અરીસાનું સૂત્ર અને લેન્સનું સૂત્ર બંને સૂત્ર આપણે તારવવાના છે, પાકા કરવાના છે અને દાખલા આવશે. બંને સૂત્રમાં ફેર ખાલી એક નિશાનીનો જ છે, બાકી કાંઈ ફેર નથી. અરીસાના સૂત્રમાં પ્લસ આવશે અને લેન્સના સૂત્રમાં માઇનસ આવશે. બાકી સૂત્ર આમ દેખાવમાં સરખા જ લાગશે આપણને. અરીસાનું સૂત્ર કહી દો 1/v એટલે કે 1/v વત્તા 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f એટલે 1/v વત્તા 1/u બરાબર 1/f એટલે કે જો v આવી ગયું, u આવી ગયું અને f આવી ગયું. આ થઈ ગયું અરીસાનું સૂત્ર 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. હવે આને ઘણી વાર એવું લખે કે 1/u એટલે કે 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. અદલા બદલી કરીને લખે, ક્રોસ ગુણાકાર કરીને લખે. તો એ બધા જે છે એ અરીસાના સૂત્રના જ સ્વરૂપ છે, સાદરૂપ આપ્યું છે. તમે v અને u છે એનો લસા લ્યો અને ક્રોસ ગુણાકાર કરો અને એ બધી પ્રોસેસ કરો, ટૂંકમાં ગણિતનો ઉપયોગ કરો અહીંયા સાદરૂપ આપવામાં, તો આ જ સૂત્રને તમે ઘણી બધી સ્વરૂપે લખી શકો. પણ છે એ અરીસાનું સૂત્ર જ તે. મિત્રો, અરીસાનું સૂત્રની તારવણી કરતા પહેલા આપણે અત્યાર સુધી છે ભણ્યા કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ, વિવિધ અરીસાઓની સામે વસ્તુને મૂકતા ક્યાં પ્રતિબિંબ રચાય તે એ ખાસ યાદ રાખી લેવું. અને બીજી વસ્તુ, આ સૂત્ર તારવણીમાં થોડુંક ગણિત આવે છે, ભૂમિતિના થોડા ખ્યાલો આમાં આવે છે. અભિકોણ છે, એકરૂપતાની શરતો છે અને એક પ્રમેય પણ આવે છે કે જો એકરૂપ ત્રિકોણ હોય તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય છે. તો આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખી અને પછી અરીસાના સૂત્ર તરફ આપણે આગળ વધશું. મિત્રો, આજે આપણે અત્યાર સુધી રાખીએ છીએ. અરીસાનું સૂત્ર જે છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું. ખાસ અરીસાના સૂત્ર તારવણી બાબતે થોડાક પ્રી પ્લાનિંગમાં રહેજો, તૈયારીમાં રહેજો. બધી આકૃતિઓ, બધી વ્યાખ્યાઓ અને પરાવર્તનના નિયમો ખાસ રિવિઝન કરી લેજો કે જેથી તમને અરીસાનું સૂત્ર તરત સમજાય જાય. પરાવર્તનના બંને નિયમો ખાસ યાદ કરી લેજો, બધી વ્યાખ્યાઓ અને જે 8 આકૃતિઓ મળી તે આપણને તે એનો જો આટલો અભ્યાસ હશે તો તમને અરીસાનું સૂત્ર સમજવામાં બહુ સરળતા રહેશે. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. ફરીવાર આજનું રિવિઝન કરી લઈશું. આપણે આજે 2 આકૃતિ જોઈએ. બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને અનંત અંતરે મૂકો તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F ઉપર આભાસી જથ્થું અને વસ્તુ કરતા નાનું અત્યંત નાનું બિંદુવત મળે. બીજી આકૃતિ હતી વસ્તુને બહિર્ગોળ અરીસાની સામે ધ્રુવ P અને અનંત અંતરની વચ્ચે ગમે ત્યાં મૂકો, પ્રતિબિંબ આપણને આભાસી જથ્થું અને વસ્તુ કરતા નાનું ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મળશે, અરીસાની પાછળની બાજુએ. પછી આપણે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ તરફ ગયા તો તેની અંદર પણ આવ્યું હતું કે બધા જ અંતર ધ્રુવ P થી માપવાના. આપાત કિરણ દિશામાં ધન, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં ઋણ, મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ ધન, નીચે તરફની ઊંચાઈ ઋણ. એટલે કે આપણે જો અરીસાની ડાબી બાજુ વસ્તુ રાખી હોય તો અરીસાની ડાબી બાજુ તરફના જે અંતરો હશે એ બધા ઋણ લેશું, જમણી તરફના અંતર ધન લેશું, ઉપર તરફના અંતરો જે કંઈ માપશું તે ધન લેશું અને નીચે તરફના અંતરો છે એ ઋણ લેશું. મિત્રો, એક ખાસ ધ્યાન રાખજો, અંતર્ગોળ અરીસા માટે હંમેશા કેન્દ્ર લંબાઈ માઇનસ હશે, જ્યારે બહિર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હશે. એટલે કેન્દ્ર લંબાઈની નિશાની ઉપરથી આપણે અરીસાનો પ્રકાર પણ નક્કી કરી શકીએ. અને આપણે અરીસાના સૂત્રમાં એક કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ તારવશું. એની પછી આપણે એમાં થોડોક આગળ અભ્યાસ કરશું. તો આજે એટલે સુધી રાખીએ. અરીસાનું સૂત્ર આપણે નેક્સ્ટ લેક્ચરમાં તારવશું. સૂત્ર તો યાદ રહી જ જશે બધાને, 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. v એટલે પ્રતિબિંબ અંતર અને u એટલે વસ્તુ અંતર અને f એટલે કેન્દ્ર લંબાઈ.